વડોદરાના ડેસર વાણિજ્ય કોલેજ બંધ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। કોલેજ બંધ થવાની આશંકાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ છે। પ્રિન્સિપાલ સમક્ષ વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી। કોલેજ બંધ થશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે, તો મુખ્યમંત્રી અને તંત્રને લેખિત રજૂઆત કરાશે। તાલુકાના અગ્રણીઓ કલેક્ટરને મળીને રજૂઆત કરશે। ખાસ દીકરીઓએ કહ્યું કે કોલેજ ચાલુ રહેશે તો જ અમે ભણી શકીશું। 35 કિલોમીટર દૂર મંજુસર જવું અશક્ય હોવાનો પણ આ દીકરીઓએ દાવો કર્યો। ત્યારે કારકિર્દી બચાવવા વાલીઓ અને વિદ્યાર્થીઓ એક થયા છે। બરાબર, શું નામ છે તમારું જણાવો? સોલંકી નેહાબેન વિજયસિંહ, ગામ છાલરથી આવું। BSM 5 માં મારું એડમિશન લીધું છે અને અમારી એટલી તકલીફ છે કે અમે અમારા વાલી અમને નજીક છે એટલા માટે અહીંયા મૂક્યા કે છોકરીઓ બહુ દૂર ના જઈ શકે, નજીક હોય તો જઈ શકે એમ। પણ હવે મારું BA સેમ 5 માં એડમિશન છે અને અમને જાણ થઈ કે કાલ રાત્રે જાણ થઈ કે મંજુસર મુકામે શિવરાથી મંજુસર મુકામે કોલેજ જવાની છે, તો છોકરીઓ અંદર કેટલી તકલીફ પડે એટલા માટે કે જો આ ડેસર તાલુકાની અંદર એકમાત્ર અમારી એક આ કોલેજ છે અને જો દૂર જશે તો અમારી બેન દીકરીઓ દૂર તો નહીં જઈ શકે, કેમ કે અત્યારે બી તમે જુઓ છો કે અમારે નજીકમાં કોઈ એક બી કોલેજ છે નહીં। તો અમારું તો પહેલાં પહેલું કે આ કોલેજ અમારી અહીંયા જ સ્થાયી રહેવી જોઈએ એવું અમે સરકારને બી એ કરીશું અને કે અમારા છોકરાઓને દૂર ના જવું પડે। અમારી આ બસ વિનંતી છે અમારી કે અમારી કોલેજ અહીંયાથી જવી ના જોઈએ। કે જો આ ડેસર તાલુકાની અંદર એકમાત્ર અમારી એક આ કોલેજ છે અને જો દૂર જશે તો અમારી બેન દીકરીઓ દૂર તો નહીં જઈ શકે, કેમ કે જ્યારે સવારનો સમય હોય છે ત્યારે પણ ક્લાસરૂમ્સ અમને આપવામાં નથી આવતા। સંસ્થા આગળ વધી રહી છે, પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને હવે તૃતીય વર્ષ અને વિજ્ઞાન પ્રવાહ પણ ફાળવવામાં આવ્યો છે। ત્યારે ક્લાસરૂમ્સની કમીના લીધે સરકારશ્રીને કરેલી રજૂઆત સંદર્ભે અમને અહીંથી મુકુટરામજી GIDC સ્કૂલમાં સ્થળાંતર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે।